કેમ છો મિત્રો? મજામાં? જય ભીમ, જય ભારત. હું તમારો દોસ્ત નિખિલ ચૌહાણ. એક મસ્ત વાત કરવા, અને આ વાત છે તમામ ખાસ કરીને એસસી એસટી અને ઓબીસીના જે બક્ષીપંચ મોરચો હોય, અનુસૂચિત જાતિ મોરચો હોય, અનુજાતિ જનજાતિ મોરચો હોય, આ તમામને લાગુ પડે છે. પહેલાં તમે છે ને આપણા એક મુરબ્બી વડીલ ઓબીસી આગેવાન નો આ એક વિડીયો છે, એ પૂરેપૂરો 2 મિનિટનો છે, સાંભળી લો પછી વાત કરીએ. શહેરમાં એક મોટો વેપારી ને ઘણો મોટો વેપાર ચાલતો નહીં. વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી, એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા. તે વખતમાં બેંકની વ્યવસ્થા નહોતી. મિત્રો પાસે પૈસા ઉછીને લીધા, સગાઈ પાસે લીધા, છેલ્લે બેન પાસેથી પૈસા લઈ આવ્યા, પણ ધંધો ચાલ્યો નહીં. પછી વેપારી મૂંઝાઈ ગયો, હવે કરવું શું? તો મૃત્યુ સિવાય કોઈ વાત દેખાતી નહોતી. તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં. એ વિચાર આવ્યો કે જંગલમાં જઈને મારી જાતને મારી નાખો. જંગલમાં જાય છે, સામે સિંહને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને મારી નાખ, કે બેનના પૈસા લીધા પાછા આપવાના હતા. સિંહને વિચાર આવ્યો, અહો સામે તાજો ખોરાક આવ્યો છે, મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે. સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે, પણ સિંહનો મિત્ર ભેગો હતો, હંસ, હોશિયાર માણસ. એટલે હંસે કીધું કે તું રાજા છો, આ પ્રજા છે, સામેથી ખોરાક બનવા આવી છે, તું મારી તને શોભતું નથી. તું રાજા છો, તને પૂછવું જોઈએ અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યો છે, પૂછ અને દુઃખ જાણ. શું કરવું એ પ્રશ્ન પછીનો છે, પણ તને દુઃખ તો જાણવું જ જોઈએ. એટલે સિંહે ભાઈને પૂછ્યું, એ વેપારીને, તું મરવા શું કામ આવ્યો છો? કે દેવો થઈ ગયો છું, પૈસા દીધા વગર પારથી ગામમાં પાછું જવાયું નથી. એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ? લોક હા કે તમારી પાસે ઘણો માલ પડ્યો, ભાઈ ઘણાને પેલા મારેલા છે, ઘરમાં માલ પડ્યો તો હાલ. સિંહની ઘરે લઈ ગયો, પોટલા બાંધલે બાંધવા, એટલે આને મજા આવી ગઈ. એટલે હીરા જવેરાત સોનું ભરતું તો પોટલું બાંધીને ભાઈ પોતે વૈગ્યાના શહેરમાં તમામના દેવા પૂરા કરી દીધા. વેપાર સેટ થઈ ગયો, મજા આવી ગઈ, મફતના પૈસા મળી ગયા. આગળ ધંધો હાલતો ગયો. 5 વર્ષ પછી પાછો દેવામાં આવ્યો. વિચાર આવ્યો કે હવે ક્યાં જવું? તો યાદ આવ્યું બોલો સિંહનો ખજાનો ઘણો પડ્યો છે. એટલે પાછો જંગલમાં જાય છે. સિંહને જુએ તરત માથું મૂકી દે છે. સિંહ કહે કે ઊભા થા, તું છો ને 5 વર્ષ પહેલા માલ લઈ ગયો તો એ? આ કે હા. એટલે તું તને ઘઈટો એટલે આવ્યો છો? હા સાહેબ, એટલે જ આવ્યો છું. એ કે પણ આ ફરક છે, મારો એડવાઇઝર બદલી ગયો છે. યાદ હંસ હતો, હવે બગલો એડવાઇઝર મારો છે, ને બગલાની સૂચના તને મારવાની છે. પણ આગલી સૂચના યાદ આવી ગઈ હંસની, એટલે હું તને કહું છું ભાગી જા, બાકી ખરેખર મારીશ. એટલે અમારી વિનંતી એટલી છે સાહેબ, એડવાઇઝર બેય મળશે, બગલાએ મળશે ને હંસે મળશે. એટલે તમારી પાસે કોઈ આવે તો એનું દુઃખ જાણજો, નિર્ણય એના પછી. તો આપ લોકોએ બરોબર સાંભળ્યું. આ જે વાત છે હંસ અને બગલાની, તો એ આપણે તમામ લોકોએ જાણવી જોઈએ. અને એમાં ખરેખર જે જવાહરભાઈએ વાત કરી છે એમાં લેશ માત્ર પણ આપણે શંકા ના કરી શકીએ. આપણે જોઈએ છીએ કે માર્કેટમાં ક્યાંક કોંગ્રેસના બગલા હોય છે, ક્યાંક ભાજપના બગલા હોય છે. આ બધા વેપાર કરવા નીકળ્યા છે, અને એમાં આપણે સમાજ પીસાઈએ છીએ. તો મારી એટલી વિનંતી છે કે આ એક ટકોર જે તમે જે જગ્યાએ દલાલી તમારા સમાજની કરી રહ્યા છો, એ ટકોર તમને પણ છે. કારણ કે આવનારી પેઢી છે એ તમને માફ નહીં કરી શકે. આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને હિસાબે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માન્યવર કાંશીરામ સાહેબના સંઘર્ષને અને બહુજન મહાપુરુષો જે એસસી એસટી ઓબીસી સમાજના જે આપણા મહાપુરુષોએ આપણી સ્વતંત્રતા માટેની, આપણી સ્વાભિમાન માટેની જે લડાઈ લડી અને આ જીવન આપ્યું છે, તો આપણે વિચારવું જોઈએ કે આપણે કેટલી હદે નાલાયકી કરી અને આ આંદોલનને તોડવામાં અને દુશ્મનને મોટો કરવાના આપણે નૈતિક પ્રયત્નો કરીએ છીએ. તમે એટલી હદે તો પણ ચાપલુસી ના કરો કે જ્યાં તમારું જમીન છે એ પણ તમારે ગીરવી રાખવું પડે.
અમારા જેવા બોલે તો તમને બહુ તકલીફ પડે છે. પણ જે જવાહરભાઈએ જે ટકોર કરી, એક નવી વાસ્તવિકતા તમને બતાવી છે. છતાં પણ જો તમારા પેટનું પાણી ના હલતું હોય તો તમારાથી નમાલા બીજા કોઈ મને નથી દેખાતા. માટે મારી તો એક વિનંતી હોય કે એક ભલામણ હોય કે અને જે વેદના છે એ વેદના લઈ અને કમસે કમ તમે જ્યાં ચાપલુસી કરો છો, જ્યાં ગુલામી કરો છો, જ્યાં દુશ્મનને આગળ તમે માથા નતમસ્તક થઈ અને તમારી જમીન વેચો છો, પણ મારી વિનંતી છે કે કમસે કમ આ ગુલામીમાંથી બીજા જે યુવાનોને તમે તૈયાર કરો છો, બીજા જે યુવાનોને જેમ એમ કહેવાય કે તેતરની જેમ શિકારીને તમે હોપવા જાઓ છો અને એને હલાલ કરાવો છો, કમસે કમ એ રહેવા દો. આવનારી પેઢીને કંઈક સારું ભવિષ્ય મળે એ માટે ક્યાંક તમારા દિલમાં જો માનવતા હોય, તમારા દિલમાં સમાજ પ્રેમ હોય તો તમે થોડીક નિષ્ઠા અને ઈમાનદારી મિશન મુવમેન્ટ પ્રત્યે રાખો, મહાપુરુષોના બલિદાન પ્રત્યે રાખો. કોઈ વ્યક્તિગત હું કહેવા નથી માગતો, પણ તમે આ ઘેટાનું ધણ ભેગું કરી તમારી એક પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા માટે આ વેપારીઓને સોંપોમાં, કારણ કે ત્યાં કીડાના ભાવે જ તમારો થાય છે, ત્યાં કોઈ બોજ્યો ભાઈ ભાવ પૂછતો નથી. અને તમે તમારા વ્યક્તિગત સ્વાર્થમાં એટલા આંધળા ના થાવ કે આવનારી પેઢીને પણ તમે તો હોમાઈ ગયા છો, પણ હવે આવનારી પેઢીને શું કામે આમાં હોમમાં જઈ રહ્યો છો. એટલે મારી વિનંતી છે કે સુધરી જાઓ તો હારે મળી અને કંઈક પરિણામ આપશું. અને તમે અત્યારે જ્યાં દલાલી કરો છો ત્યાં તમને છૂટ છે, પણ આવનારી પેઢીને આમાં જોખમમાં. તો મિત્રો, આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરો. જય ભીમ, જય કાશીરામ.